નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું। આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ। નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। ભરૂચના બદર પાર્ક પાસેની સીમમાં બાતમી મળતા જીવદયા પ્રેમીઓ સાથે પોલીસના દરોડા। કતલના ઈરાદે રાખવામાં આવેલ 18 ગાય વાછરડા સહિતના પશુઓ પોલીસે બચાવ્યા। ગૌમાંસનો જથ્થો સહિતનો મુદ્દામાલ કબજે કરાયો। 2 આરોપીઓની ધરપકડ, અન્ય 1 ફરાર। અંકલેશ્વરમાં ટ્રાન્સપોર્ટની ઓફિસમાં જુગારનો અડ્ડો, 7 ખેલીઓ 21.87 લાખના મુદ્દામાલ સાથે જબ્બે। અંકલેશ્વરમાં નવજીવન હોટેલની પાછળ પ્રીત ગુડ્સ કેરિયર્સમાં પોલીસનો દરોડો। અંકલેશ્વરમાં મજૂરી વગર બંધાયેલું અનમ શોપિંગ સેન્ટર બોર્ડાએ સીલ કર્યું। 2 માળમાં 16 દુકાન અને પાછળ 8 મકાન પરમિશન વગર બિલ્ડરે બાંધી દીધા હતા। ભરૂચના તવરા રોડ રેતી ભરેલ ટ્રકના ચાલકે બાઇક ઊભી રાખી વાત કરતા 3ને અડફેટે લીધા। બાઇક સવાર 3 પૈકી 2ના મોત, 1ને ગંભીર ઈજા। રાજ્યવ્યાપી સૂર્ય નમસ્કાર અભિયાન અંતર્ગત વર્લ્ડ રેકોર્ડ બનાવવાના આયોજનમાં ભરૂચ બનશે ભાગીદાર। ભરૂચની જેપી કોલેજ અને આઇકોનિક સ્થળ શુકતીર્થ ખાતે સૂર્ય નમસ્કાર કાર્યક્રમ યોજાશે। સૂર્ય નમસ્કાર અભિયાન અનુલક્ષીને જિલ્લા કલેક્ટરે પત્રકાર પરિષદ યોજી। ભરૂચ જીવદયા પ્રેમીઓને મળેલ બાતમીના આધારે તેઓને સાથે રાખી બી ડિવિઝન પોલીસે બદર પાર્ક પાસેની સીમમાં દરોડા પાડી કતલના ઈરાદે રાખવામાં આવેલ 18 ગાય વાછરડા સહિતના પશુઓને બચાવી લઈ 2 આરોપીઓને ઝડપી પાડ્યા હતા। ભરૂચની કામધેનુ ગૌરક્ષા સમિતિ અને એનિમલ વેલફેર બોર્ડને બાતમી મળી હતી કે જેબી મોદી પાર્ક પાછળ આવેલ બદર પાર્ક પાસેની સીમમાં કેટલાક ઇસમો ગૌ હત્યા કરી માંસનું વેચાણ કરે છે। જે બાતમી અંગે તેઓએ બી ડિવિઝન પોલીસને જાણ કરતા પીઆઈ સોલંકી સહિતનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો। પોલીસ દરોડામાં માંસ સહિત કતલના ઈરાદે રાખવામાં આવેલ 18 ગાય વાછરડા સહિતના પશુઓ મળી આવ્યા હતા, જેઓને પોલીસે બચાવી લઈ ગૌ માંસનો જથ્થો સહિતના મુદ્દામાલ કબજે કરી 2 આરોપીઓની ધરપકડ કરી હતી, તેમજ અન્ય 1 ફરાર આરોપીને ઝડપી પાડવાના ચક્ર ગતિમાન કરી ભરૂચ બી ડિવિઝન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। આજરોજ અમો કામધેનુ ગૌરક્ષા સમિતિ અને એનિમલ વેલફેર બોર્ડના કાર્યકર્તાઓને માહિતી મળેલી કે ભરૂચ શહેરમાં જેબી મોદી પાર્કની પછાડીના ભાગ બાડલ પાર્ક સોસાયટીની અંદર અમુક ઇસમો દ્વારા ગૌવંશની હત્યા કરવામાં આવે છે। જેની જાણ થતાં અમે બી ડિવિઝન પીઆઈ સાહેબ સોલંકી સાહેબનો જાણ કરતાં એમને એ માહિતી અત્યંત ગુપ્ત રાખેલી અને આજરોજ સવારના અમે જે સ્થળે રેડ કરતા ત્યાં એક ગાય માતાનું કતલ કરેલી હાલતમાં મળેલ અને 15 થી 16 ગાય અને વાછરડા પકડાયેલા અને 10 થી 12 પાડા પકડાયેલા। હાલમાં અંકલેશ્વરમાં કાપોદ્રાની નવજીવન હોટેલની પાછળ આવેલી ટ્રાન્સપોર્ટની ઓફિસમાં જુગાર રમતા ટ્રાન્સપોર્ટર સહિત 7 ખેલીઓને પોલીસે 21.87 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા। પોલીસે ખેલીઓ પાસેથી 2 કાર, 1 બાઇક અને 6 મોબાઈલ અને 36,500 રૂપિયા રોકડા કબજે લેવાયા છે। ટ્રાન્સપોર્ટરે માલ સામાનની હેરાફેરીના બદલે રૂપિયાની હેરાફેરી શરૂ કરી દેતા ચર્ચાનો વિષય બન્યો છે। કાપોદ્રાની નવજીવન હોટેલ પાછળ પ્રીત ગુડ્સ કેરિયર્સ નામની ટ્રાન્સપોર્ટની ઓફિસમાં જુગારનો અડ્ડો ચાલી રહ્યો હોવાની માહિતી પોલીસને મળી હતી, જેના પગલે તાલુકા પોલીસે દરોડા પાડતા પોલીસને જોઈ ટ્રાન્સપોર્ટર સહિતના જુગારીયાઓ ફફડી ઉઠ્યા હતા। ટ્રાન્સપોર્ટની ઓફિસમાં જુગાર રમતા ટ્રાન્સપોર્ટર સબાલસિંહ, અમેરિકસિંહ સૈની, પ્રદીપ કુમાર સિન્હા, દિવ્યાંશુ પાટીલ, અલી હસન સિદ્દીકી અને સુરેન્દ્રસિંહ સતદેવસિંહને રંગે હાથે ઝડપી પાડ્યા હતા। જુગારીઓ પાસેથી 36,500 રૂપિયાની રોકડ રકમ મળી આવી હતી। ઓફિસની બહારથી 2 કાર અને 1 બાઇક સહિત કુલ 21.87 લાખનો મુદ્દામાલ કબજે લેવાયો છે। તંત્રની ખિસ્સામાં લઈને ફરતો હોય તેમ બિલ્ડરે બૌડાની મંજૂરી વગર અંકલેશ્વરના સારંગપુર સ્થિત અનમ શોપિંગના 2 માળમાં 16 દુકાન અને પાછળના 8 મકાન બાંધી દીધા હતા। અગાઉ ગેરકાયદે બાંધકામ રોકીને બૌડાએ બેનર લગાવ્યો હતો, પણ બિલ્ડરે તેને પણ હટાવી લઈને બાંધકામ શરૂ કર્યું હતું। 2 માળમાં 16 દુકાન અને પાછળ 8 મકાન બાંધી દીધા હતા। અગાઉ ગેરકાયદે બાંધકામ રોકીને બૌડાએ બેનર લગાવ્યું, પણ બિલ્ડરે તેને પણ હટાવી લઈને બાંધકામ શરૂ કર્યું હતું। લક્ષ્મણનગર વિસ્તારમાં સર્વે નંબર 239ની જમીન પર સુરતના બિલ્ડર રાજુ શાહે બૌડાની જરૂરી મંજૂરી વિના જ બાંધકામ શરૂ કરી દીધું હતું। આ બાબતની જાણ થતાં બૌડાએ જે તે સમયે બાંધકામ અટકાવી બાંધકામ બંધ કરવા અંગે જરૂરી સૂચક બોર્ડ લગાવ્યા હતા। જો કે બિલ્ડરે ગ્રાઉન્ડ ફ્લોર પર 8 દુકાન તેમજ ઉપર 8 દુકાન મળી 16 દુકાનનું શોપિંગ ઊભું કરી દીધું હતું। અનમ શોપિંગ સેન્ટરની દુકાનોનું વેચાણ અને બુકિંગ પણ શરૂ કરી દેવાયું હતું। બૌડાની નોટિસોને બિલ્ડરે
ઘોડીને પી જતો હોવાથી આખરે પોલીસ બંદોબસ્ત સાથે તમામ દુકાન અને મકાનોને સીલ મારી દેવામાં આવ્યું હતું. જાહેર નોટિસ લગાવી તેમજ બેનર લગાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી, જેના પગલે મકાન અને દુકાન ખરીદનારાઓમાં દોડધામ મચી જવા પામી છે. પધારો ગ્રીનરી કાઠિયાવાડી રેસ્ટોરન્ટમાં. ગ્રીનરી પરિવારનું નવું નજરાણું એટલે ગ્રીનરી કાઠિયાવાડી રેસ્ટોરન્ટ. કાઠિયાવાડી સ્વાદનું સાચું સરનામું એટલે ગ્રીનરી કાઠિયાવાડી રેસ્ટોરન્ટ, જ્યાં સ્વાદ માણો લાઈવ ગરમા ગરમ નાસ્તાનો, સાથે કાઠિયાવાડી, પંજાબી અને કરારી રોટીનો કરારો અનુભવ. માત્ર ને માત્ર ગ્રીનરી કાઠિયાવાડી રેસ્ટોરન્ટમાં જ. ઘરના નાના નાના સુપ્રસંગ, 100 થી 150 માણસનું ગ્રુપ, પાર્ટી કે કોઈ પણ શુભ પ્રસંગે મોટા પાર્ટી પ્લોટનું બુકિંગ શા માટે? આ સુવિધા તો અમે આપને કરી આપીશું. બર્થડે પાર્ટી, શ્રીમંત, મુંડન કે અન્ય પ્રસંગો માટે પણ હોલ અને ગાર્ડન રેસ્ટોરન્ટની સુવિધા ઉપલબ્ધ. તો હવે સ્વાદિષ્ટ કાઠિયાવાડી ટેસ્ટ માણવા જલ્દીથી પહોંચી જાઓ અમારા આ સરનામે. ગ્રીનરી કાઠિયાવાડી રેસ્ટોરન્ટ, નેશનલ હાઈવે નંબર 48, કેબલ બ્રિજની ભરૂચ તરફ આવતા જાડેશ્વર સર્કિટ હાઉસની બાજુમાં, ભરૂચ. મોબાઈલ નંબર 9989752293. ભરૂચના નવા તવરાના 3 શ્રમજીવી યુવાનો મજૂરી કરી બાઇક પર પરત ફરી રહ્યા હતા, ત્યારે બાઇક ઊભી રાખી ફોન પર વાત કરતા હતા, ત્યારે ધસી આવેલ ટ્રકે અડફેટે લેતા 2ના ઘટના સ્થળે મોત થયા હતા, જ્યારે એકને ગંભીર ઈજા થઈ હતી. નવા તવરા ગામે રહેતા વિજય વસાવા, કેશવ વસાવા તેમજ શૈલેષ વસાવા 3 મિત્રો મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા. તેઓ ગુરુવારે મજૂરી કામ કરી સાંજે તેમની બાઇક પર જાડેશ્વર ચોકડીથી પરત તેમના ઘરે જવા નીકળ્યા હતા. તે અરસામાં તેઓ ફોન પર વાત કરવા માટે રોડની સાઈડમાં ઊભા હતા. તે દરમિયાન શુકરતીર તરફથી રેતી ભરીને આવતી એક ટ્રકના ચાલકે પૂર ઝડપે અને ગફલતભરી રીતે તેને હંકારી લાવી તેમની બાઇકને ટક્કર મારતા 3 મિત્રો અડફેટમાં આવી ગયા હતા, જે પૈકી 2 મિત્રો વિજય વસાવા તેમજ કેશવ વસાવા પરથી ટ્રક ફરી વળતા તેમના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા, જ્યારે શૈલેષ વસાવાને ગંભીર ઈજાઓ થઈ હોય તેને ભરૂચની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. બનાવ સંદર્ભે ભરૂચ સી ડિવિઝન પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી ટ્રક ચાલકને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા હતા. POV, you are at best place for party and celebration. તો તમારી બર્થડે પાર્ટી હોય, ટીટી પાર્ટી હોય કે એની કાઇન્ડ ઓફ ઇવેન્ટ હોય, આઈ એમ હિયર ટુ સર્વ યુ. આવો અને પિઝા ખાઓ, એ પણ અનલિમિટેડ. ભરૂચ જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાએ સૂર્ય નમસ્કાર કાર્યક્રમને અનુલક્ષીને કલેક્ટર કચેરી સભાખંડ ખાતે પત્રકાર પરિષદ યોજીને તે અંગેની માહિતી પૂરી પાડી હતી. જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાએ પત્રકાર પરિષદ સંબોધતા જણાવ્યું હતું કે યોગને વિશ્વ સ્તરીય બનાવવા માટે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ તેમજ રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનો વિભાગ ગાંધીનગર દ્વારા રાજ્યવ્યાપી સૂર્ય નમસ્કાર મહાઅભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે. ભરૂચ સહિત રાજ્યભરમાં 1 ડિસેમ્બર 2023થી શરૂ કરવામાં આવેલું અભિયાન તારીખ 1 જાન્યુઆરી સુધી ચાલશે. તારીખ 1 જાન્યુઆરીના રાજ્યભરમાં 108 સૂર્ય નમસ્કાર કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, જે પૈકી એક રાજ્ય કક્ષાએ મોઢેરા સૂર્ય મંદિર, મહેસાણા તથા અન્ય 50 સ્થળો ઉપર વર્લ્ડ રેકોર્ડ નોંધાવવા એકી સાથે અને એક જ સમયે સૂર્ય નમસ્કાર કરાશે. આ વર્લ્ડ રેકોર્ડના આયોજનમાં ભરૂચના 2 સ્થળો ભાગીદારી નોંધાવશે, જેમાં જિલ્લાની જેપી કોલેજના ગ્રાઉન્ડ તથા આઇકોનિક સ્થળ શુકલતીર્થમાં નર્મદા સ્કૂલ સામેના મેળાના મેદાનમાં પણ સૂર્ય નમસ્કાર કાર્યક્રમ યોજાશે. આ બંને કાર્યક્રમનો સમય સવારે 8 થી 9:40 સુધીનો રહેશે, તેમ તેમણે ઉમેર્યું હતું. જેમાં અંદાજિત 4000 જેવા સ્પર્ધકોએ ભાગ લીધો હતો, તેમજ તેમાંથી જે વિજેતા થયા હતા તે પૈકી તાલુકા કક્ષાએ 28 જેટલા અંદાજિત લોકોએ ભાગ લીધો. ત્યારબાદ તાલુકા કક્ષાએથી જે વિજેતા થયા તેમાંથી લગભગ 78 જેટલા લોકોએ જિલ્લા કક્ષાએ ભાગ લીધો અને જિલ્લા કક્ષાની સ્પર્ધામાં 3 મહિલા અને 3 પુરુષ એ પૈકી વિજેતાઓ જાહેર કરવામાં આવ્યા છે. જિલ્લા કક્ષામાં ઇનામની રકમ પ્રથમ ક્રમને 25,000 રૂપિયા છે, દ્વિતીય ક્રમને 15,000 રૂપિયા છે તેમજ તૃતીય ક્રમને 11,000 રૂપિયા છે. આ સ્પર્ધકો જે વિનર થયા છે તેઓને
હવે રાજ્ય કક્ષાએ 1લી તારીખે મોઢેરા સૂર્ય મંદિર ખાતે પરફોર્મન્સ કરવા માટે જવાનું છે અને ભરૂચ જિલ્લાના જે સ્પર્ધકો છે તેઓ આમાં વિનર થાય તેવી તેઓને શુભેચ્છા. ડિસેમ્બર અને જાન્યુઆરી આ 2 મહિના દરમિયાન સૂર્ય નમસ્કારને પ્રમોટ કરવા, લોકો સૂર્ય નમસ્કારને એડોપ્ટ કરે એવા અને યોગને ઓવરઓલ એડોપ્ટ કરે એવા એક શુભ આશયથી આ સૂર્ય નમસ્કારનો કાર્યક્રમ આ 2 મહિના હાથ ધરવામાં આવ્યો, જેની અંદર ગ્રામ પંચાયતથી લઈ, તાલુકાથી લઈ અને જિલ્લા લેવલની સ્પર્ધાઓ થઈ, જેમાંથી વિવિધ સ્પર્ધકો એમાં ભાગ લીધા અને તેઓને રેન્કિંગથી મૂલવવામાં પણ આવ્યા. હવે રાજ્ય લેવલની પણ સ્પર્ધા થાય છે અને રાજ્ય લેવલના પણ જે વિનર્સ બનશે એનું પણ એક આખું ફેલિસ્ટેશન થવાનું છે આગળ જતાં. 1લી તારીખે 1 જાન્યુઆરીએ મોઢેરા ખાતે આપણે આ એક કાર્યક્રમ થવાનો છે અને એની પેરેલલ ભરૂચમાં 2 કાર્યક્રમો થશે, જેપી કોલેજમાં અને શુક્લતીર્થ ખાતે. શુક્લતીર્થમાં આઇકોનિક પ્લેસ તરીકેનો ઇવેન્ટ ત્યાં થવાનો છે અને જેપી કોલેજમાં આપણો રેગ્યુલર પ્રોગ્રામ થવાનો છે. અને આ દિવસે સરકાર એક વર્લ્ડ રેકોર્ડ પણ એકસાથે સૌથી વધારે સૂર્ય નમસ્કારનો બનાવવાની છે. હું ભરૂચના નાગરિકોને આપના માધ્યમથી હું વિનંતી કરું છું આ કાર્યક્રમમાં ખૂબ સારી રીતે જોડાય જ ખરા, એની સાથે સાથે આપણે યોગને અને સૂર્ય નમસ્કારને આપણી લાઈફસ્ટાઈલનો હિસ્સો બનાવીએ, આપણા રોજિંદી દિનચર્યાનો હિસ્સો બનાવીએ અને ખૂબ હેલ્ધી જીવન આપણે વિતાવીએ. થેન્ક યુ. ભરૂચ ક્રાઇમ બ્રાન્ચ અને અંકલેશ્વર એ ડિવિઝન પોલીસે ગણતરીના કલાકોમાં ચપ્પુ અને લૂંટમાં ગયેલો મોબાઈલ 1700 રૂપિયા સહિતનો મુદ્દામાલ સાથે 3 આરોપીને ઝડપી પાડ્યા. અંકલેશ્વરમાં આરોગ્ય વિભાગના હેલ્થ વર્કરને રસ્તો બતાવવાનું ભારે પડ્યું હતું. એક્ટિવા પર સવારની પાસેથી મોબાઈલ અને 1700 રૂપિયા રોકડાની લૂંટ ચલાવી નાસી છૂટ્યા હતા. તેની પાસેથી એટીએમ અને ક્રેડિટ કાર્ડ પણ લઈ લીધા હતા. પાસવર્ડ ખોટા આપતા વધુ રકમ જતા બચી હતી, જેમાં ભરૂચના જાડેશ્વર ખાતે રહેતા મયુર ડોડિયા અંકલેશ્વરના જૂના દીવામાં હેલ્થ વર્કર તરીકે ફરજ બજાવે છે. ગત રોજ તે બાળકો માટેની વેક્સિન તેમજ લોહીના નમૂના લઈને સજોદા દવાખાને આપવા માટે જઈ રહ્યા હતા. તે દરમિયાન સબ સ્ટેશન પાસે લાલ રંગની એક્ટિવા લઈને 3 યુવાનોએ તેમને રોક્યા હતા અને કોલેજ તરફ જવાનો રસ્તો પૂછ્યો હતો. તે બાદ તેઓ ચારેય અંતરિયાળ રસ્તા ઉપર આગળ વધી રહ્યા હતા. તે સમયે એક યુવાને તેના ગળા પર ચપ્પુ મૂકી તેમને પાસેથી મોબાઈલ અને 1700 રૂપિયા કાઢી લીધા હતા, જે બાબતે મયુર ડોડિયાએ અંકલેશ્વર એ ડિવિઝન પોલીસને બનાવ અંગેની ફરિયાદ નોંધાવી હતી, જેના પગલે ભરૂચ ક્રાઇમ બ્રાન્ચ અને એ ડિવિઝન પોલીસે અલગ અલગ ટીમ બનાવી આરોપીઓને પકડવાની તજવીજ હાથ ધરી. ગણતરીના કલાકોમાં જ 3 આરોપી ફૈઝાન અસલમ શેખ, મયુર ઉર્ફે સાજિદ, કાદર શાહ, સમીર નાસિર શેખને ઝડપી પાડી આરોપીઓ પાસેથી લૂંટમાં વપરાયેલો ચપ્પુ, લૂંટમાં ગયેલ મોબાઈલ અને 1700 રૂપિયા સહિતનો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. લાલ રંગના એક્ટિવા પર 3 અજાયબમાં ઈસમો આવેલ અને તેમના દ્વારા એક બાઇક ચાલકને રસ્તો પૂછવાના બહાને એક્ટિવા પર બેસાડી એનું અપહરણ કરવામાં આવેલ. હવાવરૂ જગ્યા પર લઈ જઈ ચપ્પુ વડે પીઠના ભાગે ઈજા કરેલ અને બાઇક ચાલકના મોબાઈલ તથા 1700 રૂપિયા રોકડાની લૂંટ કરેલ. આ બાબતે બાઇક ચાલક મયુરસિંહ પ્રવીણસિંહ ડોડિયા કે જે મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર તરીકે કામ કરતા હોય એમની અંકલેશ્વર એ ડિવિઝનમાં ફરિયાદ લેવામાં આવેલ. તેની એસપી શ્રી દ્વારા મયુર ચાવડા સરનાઓ દ્વારા અલગ અલગ ટીમો બનાવી ગુનો ડિટેક્ટ કરવા માટે માર્ગદર્શન આપેલ. અંકલેશ્વર એ ડિવિઝન પીઆઈ HB ગોહિલ તથા LCB ઇન્ચાર્જ પીઆઈ MM રાઠોડ નાઓ દ્વારા હ્યુમન ઇન્ટેલિજન્સ ટેકનિકલ સર્વેલન્સના આધારે આ ગુનો શોધવા માટે અલગ અલગ ટીમ્સ પૂર્વક ઝીણવટભરી તપાસ કરીને આગળ વધેલ. એ દરમિયાન PSI RK તોરાણી ભરૂચ જિલ્લા LCB PSI નાઓને સ્પષ્ટ બાતમી હકીકત મળેલ. આ ગુનાને અંજામ આપનાર માંગરોળ તાલુકાના કોઠવા ગામના મયુર કાદર શાહ, ફૈઝાન અસલમ શેખ તથા મોટી નરોલીના સમીર નાસિર શેખ નાઓ સંડોવાયેલ છે અને એ હાલમાં એક કોઠવા ગામના દરગાહ પાસે ઊભેલા છે એવી સ્પષ્ટ બાતમી હકીકત મળતા તાત્કાલિક ટીમ રવાના કરવામાં આવેલ અને એમની પૂછપરછ કરતા અંકલેશ્વર લાવી ભાંગી પડેલ, જેના આધારે આ 3 આરોપીને હાલમાં અટક કરવામાં આવેલ છે તથા લૂંટમાં ગયેલ મોબાઈલ, 1700 રૂપિયા રોકડા તથા લૂંટમાં વપરાયેલ ચપ્પુ રિકવર કરેલ છે. આ સાથે જ ફરિયાદીના ચૂંટણી કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ, RC બુક તમામ ડોક્યુમેન્ટ્સ પણ એમની પાસેથી મળી આવેલ છે અને હાલમાં આગળ તપાસ કાર્યવાહી ચાલુ છે. નર્મદા જિલ્લા વન વિભાગ રાજપીપળા દ્વારા વડિયા પેલેસ કેમ્પસમાં 2 કરોડના ખર્ચે વન વિશ્રામ ગૃહ અને વન કવચ તથા વન સંકુલના પ્રવેશદ્વારનું વન મંત્રી મુકેશ પટેલ, ભરૂચના સાંસદ મનસુખ વસાવા અને નાંદોદના ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે આવેલ વડિયા પેલેસ સંકુલમાં જે સર્કલ બનાવવામાં આવ્યા છે તે તમામ સર્કલોના નામ નર્મદા જિલ્લામાં ફોરેસ્ટ વિભાગમાં જે અધિકારીઓ નોકરી કરીને રિટાયર્ડ થઈ ચૂક્યા છે તે અધિકારીઓના નામ પર સર્કલના નામ આપવામાં આવ્યા છે. કરોડો રૂપિયાના ખર્ચે અહીં વિશ્રામ ગૃહ, વન કવચ અને આ કેમ્પસમાં સર્કલ બનાવવામાં આવ્યા છે. વન વિશ્રામ ગૃહ ખાતે આવનાર પ્રવાસીઓને પણ રહેવા માટે આપવામાં આવશે. ત્યારબાદ સહભાગી વન વ્યવસ્થા જનસંવાદ કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ડાંગના ઉપવનોની એક સીડીનું અનાવરણ પણ કરવામાં આવ્યું હતું. વન મંત્રી મુકેશ પટેલે નર્મદાના જંગલ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બને તેવા લોકોપયોગી બનવા અનુરોધ કરી વન સંવર્ધનની કામગીરી કરનાર અધિકારીઓ કર્મીઓને બિરદાવ્યા હતા. જો કે સાંસદ મનસુખ વસાવાએ સ્ટેજ પરથી જણાવ્યું કે જંગલની જમીનમાં ખેડાણ કરતા લોકોને અટકાવવા જોઈએ. સાંસદ મનસુખ વસાવાએ કહ્યું કે બધા મને કહે છે કે સાહેબ આવું બોલશો તો તમને કોઈ વોટ નહીં આપે, પણ મનસુખ વસાવાએ કહ્યું કે હું વોટ માટે રાજકારણમાં નથી આવ્યો. મને પ્રકૃતિ પ્રત્યે પ્રેમ છે અને જંગલની જમીનો પર થતા ગેરકાયદેસરના ખેડાણને અટકાવવું પણ મારી ફરજમાં આવે છે. નાંદોદના ધારાસભ્ય દર્શનાબેન દેશમુખે વૃક્ષો શંકર ભગવાન જેવા હોવાનું જણાવી વૃક્ષોનું મહત્વ સમજાવ્યું હતું. સમગ્ર વર્ષ દરમિયાન સારી કામગીરી કરનાર ફોરેસ્ટરો અને બીટ ગાર્ડને સન્માનપત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. આજે નર્મદા જિલ્લા માટે કે ઐતિહાસિક દિવસ કહી તો ખોટું નથી, કારણ કે આ કુદરતના સૌંદર્યના ખોળાની અંદર આજે અમારા ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ તરફથી રેસ્ટ હાઉસ સાથે સાથે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબને જાપાનીઝ પદ્ધતિથી વન કવચ વન ઊભું કરવાનું એક સપનું હતું. આજે ગુજરાતની અંદર 85 જેટલા આવા વન કવચ વન ઊભા થઈ ગયા છે. આપ જે જગ્યાએ વનનું નિરીક્ષણ કર્યું હતું ત્યાં ખાલી 5 મહિનાની અંદર જે 2 વર્ષમાં જેના વૃક્ષોનો ગ્રોથ મળે એ ખાલી 5 મહિનાની અંદર આપણે જોવા મળ્યો છે. એટલે આ કેમ્પસની અંદર વન કવચ પણ બનાવ્યું છે. સાથે સાથે આપણે જોઈએ છે કે આયુર્વેદિક વનસ્પતિઓ જે લુપ્ત થતી હતી ત્યારે અમારા જંગલ વિભાગના સૌ અધિકારીઓએ લગભગ 250 પ્રકારના જે આયુર્વેદિક જે વૃક્ષો છે, ઝાડો છે, એ પણ આ કેમ્પસની અંદર ઉગાડ્યા છે. સાથે સાથે આજે આદિવાસી સાથે અમારે સંવાદ બી છે, સંમેલન પણ છે. આદિવાસી લોકો સાથે આજે વાતચીત પણ કરવાના છે. અહીંના અમારા સાંસદ શ્રી મનસુખભાઈ વસાવાજી અને અમારા દર્શનાબેન અમારા ધારાસભ્ય પણ અહીંયા આવ્યા છે. અમારા વન વિભાગના અધિકારી પણ આવ્યા છે. પણ જે ખૂબ જ ટૂંકા સમયમાં જે રીતના વન વિભાગે ડેવલપ કર્યું છે, આમ સમગ્ર ગુજરાતની અંદર અમે આ રીતે ડેવલપ કરવા જઈ રહ્યા છીએ. આવનારા દિવસોની અંદર અમે લગભગ 100 હેક્ટરની અંદર વન કવચનું પણ નિર્માણ કરવા જઈ રહ્યા છીએ. રાજપીપળાની સભામાં સાંસદ મનસુખભાઈ વસાવાએ નાંદોદના ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેનની હાજરીમાં એમના પિતા અને ભરૂચના પૂર્વ સાંસદ સ્વર્ગીય ચંદુભાઈ દેશમુખના સાંસદ મનસુખભાઈ વસાવાએ જાહેરમાં સ્વર્ગીય ચંદુભાઈ દેશમુખને વનપ્રેમી ગણાવી ભારોભાર પ્રશંસા કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે થોડા વખત પહેલા એક જાહેર સભામાં દર્શનાબેનનું નામ લઈ રાજકીય વિવાદ છેડ્યો હતો. ત્યારે ભાજપામાં છેલ્લા કેટલાક વખતથી બંને વચ્ચે નારાજગી ચાલતી હતી, પણ હવે લોકસભાની ચૂંટણી નજીક આવતા ડેમેજ કંટ્રોલ કરવા કે અન્ય કોઈ કારણસર આજે જાહેરમાં બંને એકબીજાના વખાણ કરતા જોવા મળ્યા. જેમાં દર્શનાબેને પણ એમના સંબોધનમાં મનસુખભાઈને આદરણીય લોકલાડીલા સાંસદ અને વડીલ મનસુખભાઈ વસાવા સાહેબ કહીને સંબોધ્યા. તો મનસુખભાઈએ સ્વર્ગીય ચંદુભાઈ દેશમુખને યાદ કરી એમની પ્રશંસા કરી હતી. એટલું જ નહીં, ચંદુભાઈના પુત્ર ડોક્ટર રવિ દેશમુખ અને ની પુત્રીની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે ચંદુભાઈ દેશમુખ વનપ્રેમી હતા. હું હોસ્ટેલમાં ભણતો હતો ત્યારે વનમાં ફરવું અને વનમાં મને સાથે રાખી વનમાં ફરતા. અમે જંગલમાં ચાલતા જતા હતા. એમના જીવનમાંથી મને ઘણી બધી પ્રેરણા મળી. જંગલની જાળવણી કેવી રીતે કરવી એની માહિતી અમને આપતા. ત્યાર પછી હંમેશા વૃક્ષો ઉગાડવા એ મારા જીવનનો ભાગ બની ગયો. 5% લોકો આવા હશે, પણ બધા લોકો અને બધા અધિકારીઓ આપણે અને માલસામાં તમે જુઓ મુકેશભાઈ, કોરોના આખા દુનિયામાં ખૂણે ખૂણે બેસી ગયો હતો. બધાને ખબર છે કે આખા દુનિયામાં કોઈ પણ રવિ આ લખવા જેવું બાબત છે. આ રવિ દેશમુખ ચંદુભાઈના એ સન છે, બેનના નાનો ભાઈ ડોક્ટર રવિ દેશમુખ આ સામે બેઠા છે. બહુ સારું પણ લખે છે. કોરોના બધે એ ડોક્ટર છે, એ કોરોના બધે ગયો, પણ મારા સિંગાભાઈને પૂછો માલસામોટ એરિયાની અંદર કોરોના નથી ગયો. સાહેબ, કોરોના માલસામોટ એરિયામાં નથી ગયો. તો કેમ કે ત્યાં અનેક પ્રકારના વૃક્ષો છે, ઔષધિ પ્રકારના વૃક્ષો છે, વેલો છે, એના કારણે ત્યાં કોરોના નથી ગયો. આ વૃક્ષો આપણું કેટલું રક્ષણ કરે છે. આ પ્રકારનું ઠેર ઠેર આપણા આસપાસ
હું તો કહું વનોનું આપણે એવું રક્ષણ કરીએ ને નવા એવા વૃક્ષો ઉગાડે. હું આજે આખા વિસ્તૃત અહીંયા આપણા ડીએફઓ અમને નર્મદાને હું ખૂબ અભિનંદન આપું છું અને આપણા વન વિભાગના સામાજિક વનીકરણ બંનેને ખૂબ અભિનંદન આપું છું કે એક આવનારા દિવસોમાં અહીંયાથી ઘણા બધા લોકો પ્રેરણા લેશે. ભોલાવની સુરભી સોસાયટીથી પ્રાર્થના વિદ્યાલય સુધીના રોડનું ખાતમુહૂર્ત ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીના હસ્તે કરવામાં આવ્યું હતું. શહેર વિવિધ ક્ષેત્ર પ્રગતિની હરણફાળ ભરી રહ્યું છે, ત્યારે નવા ઇન્ફ્રાસ્ટ્રક્ચર સહિતની કામગીરીઓ પણ સરકાર દ્વારા કરવામાં આવી રહી છે. જિલ્લામાં નવા બ્રિજો, નવા રસ્તા સહિતની કામગીરીઓનું નિર્માણ કાર્ય કરવામાં આવી રહ્યું છે, ત્યારે શહેરમાં આવેલ સોસાયટી વિસ્તારોના માર્ગો પણ વરસાદમાં અથવા તો ગટર લાઇન, પાણીની લાઇનની સુવિધા પૂરી પાડવા ખોદાયેલા રસ્તાઓનું નવીનીકરણ અને સમારકામની કામગીરી પણ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકા દ્વારા કરવામાં આવી રહી છે. ત્યારે મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત 25 લાખના ખર્ચે સીસી રોડનું નવીનીકરણની કામગીરી કરવામાં આવનાર છે, જેનું ખાતમુહૂર્ત ભરૂચ વિધાનસભાના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી, ભોલાવ ગ્રામ પંચાયતના સરપંચ નિમિષા પરમાર, ડેપ્યુટી સરપંચ યુવરાજ પરમાર સહિતના અગ્રણી અને સોસાયટીના રહીશો ઉપસ્થિત રહ્યા હતા. સુરભી સુધીના એક માર્ગીય રસ્તાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. ₹25 લાખના ખર્ચે સીસી રોડ બનવા જઈ રહ્યો છે. મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત આ કામનો આરંભ કરવામાં આવ્યો છે. ભોલાવ ગામે પીવાના પાણીની લાઈન નાખવા માટે આ રસ્તાનો ઉપયોગ થયેલો, જેના કારણે નવો બનાવવા માટેની સ્થિતિ ઊભી થઈ છે. સમગ્ર આ વિસ્તારના લોકોની પણ માંગણી હતી. આ રસ્તો ખૂબ ડેમેજ થયેલો છે. આજે બહુ મોટી સંખ્યામાં લોકો ભેગા થઈને આ ખાતમુહૂર્તના કાર્યક્રમમાં એ કાર્યક્રમને સફળ બનાવ્યો છે. આવતીકાલથી જ 1-2 દિવસમાં આ કામ એ જે કાચો ડેમેજ થયેલો રસ્તો છે તોડીને એની જગ્યાએ નવો બનાવવાની કામગીરી શરૂ થશે, જેનો લાભ આ વિસ્તારના લોકોને મળશે. નારાયણ વિદ્યા વિહાર શાળામાં પૂર્વ પ્રાથમિક તથા પ્રાથમિક વિભાગ ગુજરાતી તથા અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓનો વાર્ષિક રમતોત્સવ યોજાયો હતો. રમતોત્સવમાં નાના બાળકોએ રામ નામની ધૂન સાથે પરેડ કરી હતી. આ સાથે ટ્રેક પરની રમતો ઉપરાંત વિવિધ મેદાનની રમતો જેવી કે બેલેન્સ ગેમ, રિંગ પસાર, વેરાયેલા મોતી, પિરામિડ, પહેચાન કોણ વગેરેમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો, જેમાં મુખ્ય મહેમાન તરીકે મુકેશ કુમાર પરમાર, શિક્ષક દિવાન ધનજીજા હાઈસ્કૂલ ઝઘડા, આશિષ કુમાર મકવાણા, શિક્ષક કાસવા ભાવનાબેન શાસ્ત્રી, શિક્ષિકા ખર્ચી પ્રાથમિક શાળા દિવ્યંગનાબેન જોશી, શિક્ષિકા મિશ્ર શાળા મક્તમપુર તથા ઉમેશભાઈ સગર, શિક્ષક પ્રાથમિક શાળા સિમદ્રાએ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓના ઉત્સાહમાં વધારો કર્યો હતો. સર્વ વિજેતા વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા. ભરૂચમાં દાદા કી સેના દ્વારા 31મી ડિસેમ્બરના રોજ લોકો દ્વારા મદિરાપાન કરીને કાયદાનો ભંગ કરતા હોવાના આક્ષેપો સાથે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. આવેદનપત્રમાં જણાવ્યા મુજબ દર વર્ષે 31 ડિસેમ્બરના રોજ લોકો મદિરાપાન તથા માદક દ્રવ્યોનું સેવન કરી ગુજરાતમાં ચાલી આવેલા પ્રોહિબિશન કાયદાનો ભંગ કરતા હોય તેવા અનેક પ્રસંગો ભૂતકાળમાં જોવા મળેલા છે, જે સનાતન હિન્દુ સંસ્કૃતિની પરંપરા વિરુદ્ધમાં છે. આવી પ્રસંગોપાત આનંદ મેળવવાની ખોટી વૃત્તિને કારણે કોઈપણ ધર્મનો યુવા વર્ગ કુટેવ અને વ્યસનના માર્ગે ધકેલાય છે, જેથી સમાજ નબળો બને છે. જેથી દરેક સમાજ, ધર્મ તથા રાષ્ટ્ર મજબૂત બને તે માટે પણ આવી રીતે ફેલાતી બધી દૂષણો અટકાવવાની જરૂરિયાત ઉપસ્થિત થયેલ છે. જેથી આગામી 31 ડિસેમ્બર 2023ના રોજ જાહેર સ્થળોએ કડક બંદોબસ્ત મૂકી કાયદાનો ભંગ ન થાય તે બાબતની તકેદારી રાખવાની માંગ દાદા કી સેનાએ કરી હતી. એમાં મદિરા પાન અને માદક દ્રવ્યોનું સેવન કરીને યુવા વર્ગ ખોટા ગેરમાર્ગે દોરાય છે, એને લઈને અમારો વિરોધ છે અને એ વિરોધ માટે અમે આવેદનપત્ર આપવા કલેક્ટર સાહેબશ્રીને આપવા આવ્યા છીએ. મદિરાપાન અને માદક દ્રવ્યોનું સેવન કરવાથી સમાજ અને રાષ્ટ્રનું અહિત થાય છે, એની અંદર સમાજ નબળો પડે છે અને એનું કાયદાનું કડક પાલન થાય અને ગુજરાતમાં પ્રોહિબિશન એક્ટનું કડક રીતે પાલન થાય એ માટે અમે કલેક્ટર સાહેબશ્રીને રજૂઆત કરવા અને વિનંતી કરવા આવ્યા છીએ. 31મી ડિસેમ્બરની ઉજવણી એ કોઈપણ ધર્મનો તહેવાર નથી અને એ તહેવારની ઉજવણીની પાછળનો ઇતિહાસ લોકોને ખબર નથી. એ જાણકારી આપવા માટે અમે આવ્યા છીએ કે 31મી ડિસેમ્બર 1600ની અંદર 31મી ડિસેમ્બર 1600ની અંદર ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના થઈ હતી અને એ કંપનીએ આપણા ભારત ઉપર 200 વર્ષ સુધી રાજ કર્યું
એટલે આપણે ભારતીય થઈને એ દિવસની ઉજવણી કરવી એ ખરેખર આપણા માટે શરમજનક છે. આજે મારે પ્યોર ગુજરાતી કાઠિયાવાડી ટેસ્ટી ઓથેન્ટિક ફૂડ ખાવું છે ને હું આવી ગઈ છું ટેસ્ટ ઓફ ભરૂચ શ્રી ખોડિયાર કાઠિયાવાડી ઢાબામાં. આટલી બધી વેરાયટી અને તે પણ કાઠિયાવાડી ફૂડમાં, ભાઈ મેં તો બીજે ક્યાંય નથી જોઈ. શ્રી ખોડિયાર કાઠિયાવાડી હોટલ છેલ્લા 10 વર્ષથી ભરૂચમાં એક જ સરખો ટેસ્ટ ભારતીય જનતાઓને પીરસી રહી છે અને ગર્વની વાત તો એ છે કે આ ટેસ્ટ ઓફ ભરૂચની ઓલ ઓવર ભારતમાં 70થી પણ વધુ બ્રાન્ચ છે. આ છે બેકમેન હોલ, જેની કેપેસિટી છે 200 થી 300 માણસોની અને તમે ફેમિલીનું ગેટ ટુગેધર, બર્થડે પાર્ટી, રિંગ સેરેમની, કોઈ પણ જાતના ફંક્શન અને એક રીતની મીટિંગ યા તો કોઈ પણ જાતના ફંક્શન અહીંયા કરી શકો છો. હું તો આવી ગઈ. તમે કોની રાહ જોઈ રહ્યા છો? તમે પણ આવી જાઓ જલ્દીથી. શ્રી ખોડિયાર કાઠિયાવાડી ધાબા, ટેસ્ટ ઓફ ભરૂચ, ડીમાર્ટની સામે, એબીસી ચોકડી પાસે, નેશનલ હાઈવે નંબર 8, ભરૂચ. આમોદ તાલુકાના તેલોદ ગામે દિવ્ય શાકોત્સવ તથા સત્સંગ સભા યોજાઈ હતી. વડતાલના પીઠાધિપતિ આચાર્ય શ્રી રાકેશ પ્રસાદજીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આમોદ તાલુકાના તેલોદ ગામે આજરોજ સવારે તેલોદ સ્વામિનારાયણ મંદિર તેમજ સમસ્ત સત્સંગ સમાજ તરફથી દિવ્ય શાકોત્સવ તેમજ સત્સંગ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વડતાલના પીઠાધિપતિ આચાર્ય રાકેશ પ્રસાદજી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. વડતાલના લક્ષ્મીનારાયણ દેવના દ્વિશતાબ્દી મહોત્સવમાં પધારવા હરિભક્તોને ખાસ અપીલ કરી હતી. કાનમ પ્રદેશમાં ભગવાનની બહુ મોટી કૃપા છે, જ્યાં સ્વામિનારાયણ ભગવાન સ્વયં વિચરણ કરી ગયા હતા. તેમજ કાનમ પ્રદેશના ગામો સંતોને વધુ પ્રિય છે, કારણ કે કાનમના ભક્તોનો પ્રેમ અદ્વિતીય છે. આ પ્રસંગે નવતમ પ્રકાશદાસજી તેમજ ધારાસભ્ય ડીકે સ્વામીએ હરિભક્તોને રૂડા આશીર્વાદ આપ્યા હતા. વડતાલ મંદિરના પીઠાધિપતિ આચાર્ય રાકેશ પ્રસાદજીનું પુષ્પમાળા પહેરાવી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. વ્યાસપીઠ ઉપરથી નર નારાયણ ચરણ સ્વામીના સુમધુર કંઠે સંગીતના સથવારે શાકોત્સવ નિમિત્તે હરિભક્તોનું કથાનું રસપાન કરાવ્યું હતું. કથામાં ભગવાન સ્વામિનારાયણની લીલા તથા ભગવાને લોયા ગામમાં કરેલા શાકોત્સવ પ્રસંગનું રસાળ શૈલીમાં રસપ્રદ વર્ણન કરવામાં આવ્યું હતું. કથામાં મોટી સંખ્યામાં સમસ્ત ગામ લોકો તેમજ આજુબાજુના ગામમાંથી પધારેલા હરિભક્તોએ મહાપ્રસાદીનો લાભ લીધો હતો. જય સ્વામિનારાયણ. આજ રોજ અમારા ગામના કોઠારી શ્રી નવીનભાઈ શંકરભાઈ પટેલ, જેમના નેતૃત્વ હેઠળ એક ભવ્ય શાક ઉત્સવનું આયોજન કરેલું છે. શતાબ્દી મહોત્સવ નિમિત્તે આજે વડતાલ ધામના મોટાભાગના સંતો અહીંયા પધારેલ છે, જેમાં આચાર્ય મહારાજ શ્રી નરોત્તમ સ્વામી મહારાજ, શ્રી ડીકે સ્વામી તથા વક્તા નારાયણ ચરણ સ્વામી, જેમનો કથાનો લાભ દરેક હરિભક્તને મળેલો છે. તથા આજુબાજુના હજારો ભક્તોએ આગળ આ પ્રોગ્રામનો અને આ કથાનો લાભ લેવા માટે પધારેલ છે અને શાક ઉત્સવ પછી દરેક પ્રસાદીનો આનંદ માણશે. એ માટે તેલોડના દરેક લોકો અને ખૂબ ખૂબ આભાર માને છે અને આ તેલોડની ભૂમિ ભવ્ય થઈ ગઈ છે. જય સ્વામિનારાયણ. ભરૂચ ક્રાઇમ બ્રાન્ચની ટીમે દાહોદના ગરબાડા વિસ્તારમાંથી ચોરાયેલ ઓટો રિક્ષા સાથે એક આરોપીને આમોદથી ઝડપી પાડ્યો છે. એલસીબી પોલીસ સબ ઇન્સ્પેક્ટર પીએમ વાળાની ટીમ આમોદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. દરમિયાન બાતમી મળેલ કે એક દાહોદ ગોધરા બાજુનો મજૂર લીલા પીળા રંગની હુડની નંબર વગરની સીએનજી ઓટો રિક્ષા લઈને ફરે છે અને તેના રિક્ષા શંકાસ્પદ છે. જે મુજબની બાતમીના આધારે એલસીબી ટીમ આમોદ ખાતે ભીમપુરા ગામ તરફ જવાના રોડ ઉપર વોચમાં રહી બાતમીવાળી રિક્ષા સાથે કિસમને ઝડપી પાડેલ અને સદર રિક્ષા ચાલક પાસે રિક્ષાનો કબજો ધારણ કરવા બદલ રિક્ષા માલિકીના દસ્તાવેજો કે અન્ય આધાર પુરાવા માંગતા રજૂ કરી શકેલ નહીં અને ગલ્લા તલ્લા કરી કોઈ સંતોષકારક જવાબ આપી શકેલ નહીં. જેથી રિક્ષાના એન્જિન ચેસિસ નંબર આધારે ઇસ્યુ કરવામાં આવેલ પોકેટ કોપ મોબાઈલ મારફતે ખાતરી કરતા રિક્ષાનો નંબર GJ20W6195 મળી આવેલ અને આરોપીની ઊંડાણપૂર્વક પૂછપરછ હાથ ધરતા આરોપી ભાંગી પડેલ અને કેફેત આપેલ કે આજથી 7 દિવસ અગાઉ ગરબાડા રિલાયન્સ પેટ્રોલ પંપ ખાતેથી આ રિક્ષા ચોરી કરેલ છે. જેથી 1 લાખની રિક્ષાની સાથે આરોપી ભાનુભાઈ હરસિંહભાઈ ભુરિયા વિરુદ્ધ ક્રિમિનલ પ્રોસિજરની કોડની સંલગ્ન કલમ મુજબ કાર્યવાહી કરી આગળની વધુ કાર્યવાહી માટે આમોદ પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવેલ અને તેની જાણ ગરબાડા પોલીસ સ્ટેશનને કરવામાં આવી હતી. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. ભરૂચના બદર પાર્ક પાસેની સીમમાં બાતમી મળતા જીવદયા પ્રેમીઓ સાથે પોલીસના દરોડા. કતલના ઈરાદે રાખવામાં આવેલ 18 ગાય વાછરડા સહિતના પશુઓ પોલીસે બચાવ્યા.
ગૌમાંસનો જથ્થો સહિતનો મુદ્દામાલ કબજે કરાયો, 2 આરોપીઓની ધરપકડ, અન્ય 1 ફરાર. અંકલેશ્વરમાં ટ્રાન્સપોર્ટની ઓફિસમાં જુગારનો અડ્ડો, 7 ખેલીઓ 21.87 લાખના મુદ્દામાલ સાથે જબ્બે. અંકલેશ્વરમાં નવજીવન હોટલની પાછળ પ્રીત ગુડ્સ કેરિયર્સમાં પોલીસનો દરોડો. અંકલેશ્વરમાં મજૂરી વગર બંધાયેલું અનમ શોપિંગ સેન્ટર બોર્ડાએ સીલ કર્યું. 2 માળમાં 16 દુકાન અને પાછળ 8 મકાન પરમિશન વગર બિલ્ડરે બાંધી દીધા હતા. ભરૂચના તવરા રોડ રેતી ભરેલ ટ્રકના ચાલકે બાઇક ઊભી રાખી વાત કરતા 3ને અડફેટે લીધા. બાઇક સવાર 3 પૈકી 2ના મોત, 1ને ગંભીર ઈજા. રાજ્યવ્યાપી સૂર્ય નમસ્કાર અભિયાન અંતર્ગત વર્લ્ડ રેકોર્ડ બનાવવાના આયોજનમાં ભરૂચ બનશે ભાગીદાર. ભરૂચની જેપી કોલેજ અને આઇકોનિક સ્થળ શુકોતીર્થ ખાતે સૂર્ય નમસ્કાર કાર્યક્રમ યોજાશે. સૂર્ય નમસ્કાર અભિયાન અનુલક્ષીને જિલ્લા કલેક્ટરે પત્રકાર પરિષદ યોજી. આ હતા આજના સમાચાર. આવતીકાલે પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.